ફર્નિચર બાપા સીતારામ ફેશન હવે કઈ કરવું છે નવું. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત. ઘણા દિવસ પછી ભાઈ આપણે શોપ ઉપર આવ્યા છીએ, બાપા સીતારામ ફર્નિચર. તમે અહીંયા વિઝિટ કરી કે નહીં કમેન્ટ કરજો ભાઈ, અને વિઝિટ જરૂર ને જરૂર એકવાર કરજો ભાઈ. નવો સ્ટોક એકદમ આવી ગયો છે. અને ભાઈ જેમ ખેહર નજીક આવે ને એમ લગ્ન સિઝન હાવ નજીક જ આવી જાય છે. અને કસ્ટમર આજે પણ ફૂલ છે ભાઈ. કસ્ટમર ભાઈ એટલા છે, તમે એકવાર જરૂર વિઝિટ કરો ભાઈ. લ્યો નહીં તો કાંઈ નહીં. હા ભાઈ, કેમ અહીં આવીને રૂબરૂ વિઝિટ કરે છો. તમારી રીતે આવીને ખોલીને તમારી રીતે જોઈને પછી નક્કી કરવાનું ભાઈ તમારે. બધા જ કબાટ નવા છે. કૌશિકભાઈ આવશે, ખાલી લ્યો નહીં તો કાંઈ નહીં, ખાલી એકવાર વિઝિટ તો જરૂર કરજો ભાઈ. મેં તમને આગળ કીધું ને ખેર પછી ને ભાઈ ઘણા બધા લગ્ન સિઝન છે, તો એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ. બાપા સીતારામ ફર્નિચર. એડ્રેસ તો તમને ભાઈ ઘણી વાર બધાના વિડીયોમાં ઘણી વાર તમે જોઈ દઉં છે. એડ્રેસ તો તળાવથી અંદર ભાઈ પાલતણા ચોકડી આવો ને, બાલાજી હાઇટ્સ અને મારુતિનો શોરૂમ છે બાજુમાં. મારુતિનો શોરૂમ છે બાજુમાં, એક્ઝેક્ટ છે બાપા સીતારામ ફર્નિચર. બાજટ ભાઈ ઘણી બધી ડિઝાઇનમાં મળી રહેવાના છે તમને. જો નવી નવી ડિઝાઇન આવી ગઈ છે, અને ટીપાઈમાં પણ ઘણી બધી નવી ડિઝાઇન આવી છે જો ફૂલવાળી. અને અહીંયા ભાઈ જો અલગ અલગ છે ભાઈ, ઘણી બધી ડિઝાઇન નવી આવી છે. આ ટીપાઈ જો એક અલગ છે, જો આમાં પણ એક ઘણી ડિઝાઇન મળી ગઈ છે. બાજટ તો મેં તમને બતાવ્યું, ઘણી બધી ડિઝાઇનના છે. જેવા જોવે ને એવા ભાઈ મોટા હેવી સોફા પણ તમને અહીં મળી રહેશે ભાઈ. અલગ ભાઈ ઘરે લઈ જવા માટે નાના સોફા પણ છે. હાલ તો આપણે જઈએ તળાજાની અંદર. તમે એકવાર જરૂર બાપા સીતારામ ફર્નિચરની વિઝિટ કરજો ભાઈ. મેં તમને આગળ એડ્રેસ તો બતાવ્યું છે. તો ભાઈ જ્યારે હું 10 ફેલ છો ને ત્યારે આપણે વિડીયોગ્રાફી શીખવાનું શરૂ કર્યું હતું. વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, સદગુરુ વિડીયો લેબ. તો હું હે ને અહીંયા જ રહેતો પહેલાં. જો આ ઓફિસમાં જ હા લે તો હા લે ભાવલા ટિફિન ખોલાલ તું. આ ઓફિસમાં આપણે શીખેલા છીએ ભાઈ. અને શું છે ને રો બાપુ, એકદમ આનંદ. શું કરો એડિટિંગ હે? એ ભાઈ આ ભાઈ છે ને આપણે ખેડૂત ભાઈ હોય ને એ ભાઈના વિડીયો બનાવે છે. આ ભાઈ પણ એની માહિતી પૂરી પાડે છે, બરોબર ને? મારી ચેનલનું નામ આપી દીધું, કિસાન સંદેશ. હા, તો એની અંદર તમે આમ શું આમ કેવી રીતે પાક થાય ને એ બધું માહિતી આપો કે દવા બિયારણ બધું. આપણું બિયારણ અહીંયા તૈયાર થઈ ગયું છે, તો જમી લઈ. શું છે તો ભરુણભાઈ જમી લેવું ને? અત્યારે તો 2-3 જણા થઈ ગયા. બાકી પેલા હું શીખવા આવતો ને ત્યારે આખી ઓફિસ ભરાઈ હતી ને ભરુણભાઈ આપણે. હાઉસફુલ. હા, અહીં 1 2 3 4 5 હું 6 ચલો 7 ગુરુ 8 9 10 જણા બે હતા. હા, તો હવે આપણે જમી લઈએ. ખોલો હાલો. કોને શનિવાર છે? હા, સ્પેશિયલ શનિવાર માટે જો આપણે ફરાળ આવી લેસ દીધા હતા સર્વિસમાં. 11,500 નો ખર્ચો થયો છે. હા, સારા થઈને આવી ગયા છે. ક્લીન કરવા જ ખાલી દીધા હતા, ઓનલી ફોર ક્લીન કરવાના એટલા પૈસા લીધા કે તો આપણે લગ્નમાં આ યુઝ કરવાની એવું. હા, લગ્નમાં આ યુઝ કરવાના ને યાર. ભાઈના લગ્ન છે તો યાર એટલી તો ખુશ હોય ને, ખુશીમાં બધા યુઝ કરવાના. એટલે આમાં પછી ઓલા મૂવી જોવા જ્યાં ડાયરેક્ટ ક્યાં વહી ગઈ ગાડી ખબર છે ને. એટલે ભાઈ આને હે ને મારે અગાઉ કેવું પડે, નકર પછી પાછો બિલ બુકમાં ચડાવી દે. ખાતા બુક આવે ને ઓલી એમાં યાદ કરી નાખે. 20 તારીખના 3,000, 21ના 2 હતા એટલે 6,000, 9,000 યાદ. એ રીતનું કરી નાખે એવો ભાઈ છે આ અમારે. લેન્સ કેમેરા સર્વિસમાં આપેલા હતા ભાઈ, ક્રિષ્ના સ્ટુડિયો. જીના એ ડક થઈ આવજો અમારી ઓફિસની ક્યારેક મુલાકાત લેવા. ક્યાં છે આપણી ઓફિસ? આપણી ઓફિસ નાઇસ હોસ્પિટલ, વાસુદેવ કોમ્પ્લેક્સ, તળાજા. ભાઈ તમે એકવાર જરૂર વિઝિટ કરજો આ ભાઈની. અને આ ભાઈ આપણે હે ને 100 માહમાં ચાલુ કરવાની, અને આ ભાઈ કન્ટિન્યુ કામ કરે. જો ભાઈ તળાજા આવીએ ને એટલે કામ વધી જાય. કોકના કુરિયર હોય જ. એક કુરિયર આવેલો હતો ભાઈબંધનું, કુરિયર લઈ લીધું છે. તળાજા ખાલી ખબર હોય ને કે તળાજા ગયેલા છે એટલે ફોન જાદા આવે ને બધા પાર્સલ હાટું ફોન કરી દે. સાચું ને? તમારે આવું થાય કમેન્ટ કરજો. આપણે કોઈ પણ જગ્યાએ ભાઈ મવા જાય કે તળાજા જઈએ
કપડાની ખરીદી કોક કરતું હોય ને આપણને લેવાઈ જાય છે. આમાંથી સેટ લેવાના છે જો આમાંથી. આ ક્યાં છે બોલા લોગાવાળા યુએસ પોલો. યુએસ પોલો આમાંથી આપણે લેવાના છે. પ્રી વેડિંગ કરવાનું છે ને એટલે. હોય હા ન હોય ભાઈ. હા હા હું કે માર્કેટમાં આવે ને એનો જ વિરોધ થાય. બરોબર અત્યારે છે. એનો કપડા લેવા આવ્યો એટલે વિરોધ કરશે કઈ જાય. હા સાચી વાત છે. હા ઘરે આવી ગયા અને આજે પોસી પૂનમ છે. સાંજ એકદમ મસ્ત ખીલી ગયેલો છે જો મસ્ત પૂનમનો સાંજ એક મસ્ત ખીલી ગયેલો છે અને આજ બધા એની હોય જ તી પોસી પૂનમ રેલા બેનું એટલા માટે આપણે થોડીક વિધિ આવે ને આપણે થોડીક બતાવી તમને હમણાં. પોચી પોચી પૂનમડી પોસા બેન ના વ્રત ભાઈની બેન રમે કે જમે જમે અને આમાં જમે તો શું કરવાનું ને રમે તો શું કરવાનું કઈ ખબર નથી. કમેન્ટ કરજો ભાઈ તમારે શું હોય બેનો ભાઈ વિડીયો જોતા હોય ને તો કમેન્ટ કરજો. આપણે તો ભાઈ જમે એમ કીધું છે. મેં તમને કીધું ને જો અહીંયા ગામમાંથી કન્ટિન્યુ કસ્ટમર ચાલુ છે અને વાગ્યા કેટલા હું તમને બતાવું 7:44 8 વાગવા આવ્યા. અહીંયા પણ એટલા કસ્ટમર છે. બાપા સીતારામ ફર્નિચર ને બાપા સીતારામ ફેશન આપણે ગામમાં છે. એ ભાઈ જે પાર્સલ હતું ને એ આ ભાઈનું જ છે. તો બાપા સીતારામ ફર્નિચર ફર્નિચર બાપા સીતારામ ફેશન. હા હવે કઈ કરવું છે નવું? નવું તો તમે કેટલાક પોકશો હોય હવે નથી નવરે રહેતી બિલકુલ જ આમાં. બોલો. કેટલા વાગ્યા હવે તો 8 વાગી જાય છે. હા હા 8 વાગી ગયા છે હજી તો હું આણા સીવીને આવ્યો પાછો હા દુકાને. આમ કેટલું મેનેજમેન્ટ હાલે છે એવું છે બધું. તો આજે આપણે બાપા સીતારામ ફર્નિચરનો વિડીયો બતાવ્યો છે આપણા સબસ્ક્રાઈબરને. ખાસ તો ભાઈ આપણે આના રિલેટેડ આખો કન્સેપ્ટ છે આ બધું આણાનું મળી જાય. આગળ તમે લાઈવ કસ્ટમર અહીંયા જોયા છે તિથલપુરના હતા બાજુના ગામના. તો આખો એ ટુ ઝેડ આના રિલેટેડ મળી જાય તો એકવાર અવશ્ય વિઝિટ કરજો બાપા સીતારામ ફર્નિચર તળાજા અને બાપા સીતારામ ફેશન વેજોદરી. કેમ કે અહીંયા તમને ભરત મળશે, ન્યાય તમને ભરત મળી જાય કે અહીંયા ન હોય ને તો ભરત ન્યાય આપણે ઉપલબ્ધ છે. ફર્નિચર બાબત તમારે લેવું હોય ને તો ત્યાં અવશ્ય વિઝિટ કરજો તળાજામાં.